નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 વિષય ગુજરાતી એમાં પુનરાવર્તનમાં પ્રશ્ન 1 જે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એના વિશે આપણે અહીંયા સમજીશું. પહેલો વિકલ્પ છે કવિ વાસળિયામાંથી શું ઉતરાવવા માગે છે? તો પ્રભુજી, વાંસળી, પોપટ, મોર. તો વાંસળી આવશે. બીજું છે વાંસળી કોણ વગાડે છે? શ્રી કૃષ્ણ, ગોવાળ, ખેડૂત, ગોપી. તો એમાં શ્રી કૃષ્ણ આવશે જવાબ. ત્રીજું છે એક જાદુઈ પત્રની વાર્તા પાઠના લેખક કોણ છે? તો કે ડૉક્ટર રતિલાલ બોરીસાગર. ચોથું છે રવિવારે સવારે લેખકને ત્યાં કોણ આવ્યું હતું? કોણ આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે નિરંજન આવ્યો હતો. પાંચમું ફિલ્મ જોવા જવા માટે બંને મિત્રો પાસે શું નહોતું? તો કે ટિકિટ. છઠ્ઠું પત્ર કોણે લખ્યો હતો? તો કે નિરંજનના કાકાએ. સાતમું છે વિકલ્પ લેખકે સુવિખ્યાત કંપનીમાં કઈ પોસ્ટ માટે અરજી કરી હતી? તો કે ક્લાર્કની અરજી કરી હતી. આઠમું કોની સ્થિતિ કુરુક્ષેત્રમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી થઈ હતી? તો કે લેખકની. નવમો વિકલ્પ નિરંજનની અટક કઈ હતી? વેદ. દસમો છે સ્વયંવર કોનો હતો? તો કે સ્વયંવર સીતાનો હતો. 11મો વિકલ્પ સીતાના સ્વયંવરમાં મૂકેલ ધનુષ્યનું નામ શું હતું? તો કે ત્રયંબક. સીતાના સ્વયંવરમાં મૂકેલું ધનુષ્ય કોનું હતું? એ ધનુષ્ય શિવનું હતું. 13મો વિકલ્પ શિવ પાર્વતીની સ્તુતિ કરતા સીતાએ શિવને કેવા કહ્યા છે? તો કે સંકટહરણ કહ્યા છે. 14મું સીતા કોને વરમાળા પહેરાવવા માગતી હતી? તો કે શ્રીરામને. 15મો વિકલ્પ રાવણ કયા દેશનો રાજા હતો? તો કે લંકાનો. રાવણે કયા પર્વતને હલાવી નાખ્યો હતો? જે કાવ્યમાં એવું હતું કે કૈલાસ પર્વતને હલાવી નાખ્યો હતો. 17મો વિકલ્પ રાવણનું મિથ્યાભિમાન કાવ્યમાં આખરે રાવણ શું થાય છે? તો કે દબાઈ જાય છે, એટલે કે દબાયો. શિક્ષક સોમનાથ વિદ્યાર્થીને એના જન્મદિને શું આપતા હતા? તો કે શુભેચ્છા આપતા હતા. 19મો વિકલ્પ ભારતમાં સમુદ્ર માટે પ્રવેશ દ્વાર કોને ગણવામાં આવે છે? તો કે દ્વારકાને ગણવામાં આવે છે. 20મો વિકલ્પ ઝૂલેલાલના ગીત કોણ ગાય છે? તો કે સિંધીઓ ઝૂલેલાલના ગીત ગાય છે. 21નો વિકલ્પ સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન કોને કહે છે? તો કે માધવપુરને કહે છે. 22મો વિકલ્પ સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ. આ પંક્તિના લેખક કોણ છે? બાપુ માટે કોણે લખ્યું હતું? પાઠની અંદર આવેલું છે આપણે, તો કે ઝવેરચંદ મેઘાણીએ. 13મો વિકલ્પ પુણ્યના પર્વત જેવા રવિશંકર મહારાજ લેખના લેખક કોણ છે? તો કે સ્વામી આનંદ. 24મો વિકલ્પ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળનું નામ શું છે? તો કે પોરબંદર. સિંધુએ જાહેર કરેલા પ્રવાસના સ્થળોમાં કયા સ્થળનું નામ નથી? એટલે કે કયા સ્થળનું નામ નથી લખેલું એ લેવાનું છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. એમાં છે માંડવી, માધવપુર, તિથલ કે દ્વારકા. એમાંથી કયા નો પસંદગી નહોતી કરી અને? તો કે દ્વારકાની પસંદગી નહોતી કરી, એટલા માટે દ્વારકા આવશે. આ તમારે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીની પાકી નોટમાં સુંદર અક્ષરે લખીને પાકું કરવાનું છે. આ સિવાયના પણ વિકલ્પ તમારે વાંચવાના રહેશે.